ભુજ લોહાણા મહાજન સંચાલિત ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા આયોજિત શેઠ રસિકલાલ કરસનદાસ કતીરા લોહાણા પ્રીમિયમ લીગ 2026નું આયોજન કરાયું હતું। છેલ્લા 10 વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતી આ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છ જિલ્લાના રઘુવંશી ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આ વર્ષે સ્પર્ધામાં કુલ 10 ટીમો મેદાનમાં ઉતરી છે, જેમાં 140 જેટલા ખેલાડીઓ પોતાની રમતનું પ્રદર્શન કરશે। આ ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે આ સ્પર્ધા માટે કચ્છભરમાંથી આશરે 350 જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 140 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે। ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ સાંજે 2 મેચોનું આયોજન કરવામાં આવશે। આગામી 21 અને 22 ફેબ્રુઆરીના સેમીફાઇનલ અને ફાઇનલ મેચો રમાશે। સમાજના અગ્રણી જયેશ સચદે આ સ્પર્ધાના આયોજનમાં સહયોગી બનેલા દાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેમના ઉમદા સહકારને કારણે જ આ ટુર્નામેન્ટ આટલી સફળતાપૂર્વક આગળ વધી રહી છે। મહાજનના નેજા હેઠળ કાર્યરત યુવા મંડળની ટીમે સમગ્ર કચ્છના લોહાણા યુવાનોને આ પ્લેટફોર્મ પર એકત્રિત કરી સમાજમાં સંગઠિત ભાવના પેદા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે। આયોજનથી યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે અને સામાજિક એકતા વધુ સુદૃઢ બનશે। ઉપસ્થિત આગેવાનોએ તમામ ખેલાડીઓ અને આયોજક ટીમને ટુર્નામેન્ટની સફળતા માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી। આ સ્પર્ધા વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ નીલ સચદેએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે આઈપીએલના ફોર્મેટ મુજબ ફ્રેન્ચાઇઝી મોડેલ પર આધારિત હશે। આ સ્પર્ધામાં કુલ 10 ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે। આ ટુર્નામેન્ટની સૌથી વિશેષ અને ઉમદા બાબત એ છે કે મેચ દરમિયાન ચોગ્ગા, છગ્ગા કે વિકેટ પર દાતાઓ તરફથી જે પણ ઇનામી રકમની જાહેરાત કરવામાં આવશે, તે તમામ રકમનો ઉપયોગ બેટી બચાવો અભિયાન અંતર્ગત સામાજિક કલ્યાણના કામો માટે કરવામાં આવશે। સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે દાતા પરિવારના સભ્યો, સમાજના મંત્રી, સહમંત્રી, શહેર ભાજપ પ્રમુખ, ભુજ લોહાણા મહિલા મંડળના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। ભુજ લોહાણા મહાજન સંચાલિત ભુજ લોહાણા યુવા મંડળ આયોજિત શેઠ રસિકલાલ કરસનદાસ કતીરા 2026 ની આજે લોહાણા પ્રીમિયર લીગનું આજે વિધિવત દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન થયું। આ ટુર્નામેન્ટ યુવા મોરચા દ્વારા યુવા મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી આનું આયોજન થઈ રહ્યું છે અને આની અંદર આખા કચ્છના જે લોહાણાના બધા પ્લેયરો છે એ રઘુવંશી પ્લેયરો આની અંદર ભાગ લેતા હોય છે। આ વખતે ટોટલ 10 ટીમો છે। આજે 10મી ફેબ્રુઆરીએ આનું ઉદ્ઘાટન થયું, 22મી ફેબ્રુઆરીએ આનું ફાઇનલ હશે। દરરોજ સાંજે 2 મેચો રમાશે અને શનિ અને રવિના એની સેમીફાઇનલ અને ફાઇનલનું આયોજન થયું છે। આખા કચ્છમાંથી લગભગ 350 જેટલા પ્લેયરોએ આની અંદર નામ નોંધાવ્યા હતા અને ટોટલ 140 પ્લેયરો આ 10 ટીમની અંદર સામેલ છે। તો આજે એનો વિધિવત ઉદ્ઘાટન થયું। આપણે જોયું કે આની અંદર જે દાતા પરિવાર, કતીરા પરિવાર છે, ટીમ 0 પરિવારના મિતેશભાઈ પવાણી, જીમભાઈ કતીરા બધા આની અંદર આજે વિધિવત દીપ પ્રાગટ્ય કરી અને આનું ઉદ્ઘાટન કર્યું। ભુજ લોહાણા મહાજન સંચાલિત ભુજ લોહાણા યુવા મંડળ આયોજિત શેઠ શ્રી રસિકલાલ કરસનદાસ કતીરા મેમોરિયલ કપ લોહાણા પ્રીમિયર લીગ 2026 જેનો આજે વિધિવત પ્રારંભ થયો અને જે દાતાઓ કે જે દાતા પરિવારો છે એમના થકી જ આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પડી રહી છે। અત્રેથી હું સમગ્ર દાતાઓ, ખેલાડીઓ અને ખાસ કરી અને મહાજનના નેજા હેઠળ જે યુવા મંડળની ટીમ આ જે ભગીરથ કાર્ય કે જે સમગ્ર કચ્છના યુવાનોને એકત્રિત કરી અને એક સંગઠિતની ભાવના ઊભી કરી રહી છે, એમના માટે મહાજન અને સમગ્ર યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન। સાથે આ ટુર્નામેન્ટ ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું। ભુજ લોહાણા મહાજન અને યુવક મંડળ દ્વારા આજે લગભગ 11મો વર્ષ છે જ્યારે સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે સર્વે દાતા અને સર્વે ખેલાડીઓનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલું મોટું આયોજન કોઈ સમાજ લેવલે થતું હોય, જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ખેલને એટલો પ્રાધાન્ય આપે છે, ત્યારે દરેક સમાજ આવી જ રીતે આગળ આવે અને આવા જ ખેલના ઉત્સવો થાય, એના માટે હું લોહાણા મહાજનનો આભારી છું અને આવા કાર્યક્રમો થતા રહે એવી હું શુભેચ્છા પાઠવું છું। ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા યુવક મંડળ આયોજિત શેઠ શ્રી રસિક કતીરા મેમોરિયલ કપ 2026 આજે 10 તારીખના
7:30 વાગે જુબલી ગ્રાઉન્ડ મધ્ય ચાલુ થશે. એની ફાઇનલ 22 તારીખના સાંજના 7:30 વાગે રમાશે. ટોટલ આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. ફ્રેન્ચાઇઝી મોડેલથી IPL ફોર્મેટથી આખી ટુર્નામેન્ટ રમાવી છે, જેમાં 10 ફ્રેન્ચાઇઝી સાથે અમે ટુર્નામેન્ટ રમાડશું. નોર્મલ ક્રિકેટની જે નિયમ હોય એ જ નિયમથી અમે ક્રિકેટ 15 ઓવરની મેચ રહેશે, દરરોજની 2 મેચ રહેશે. અને આ ટુર્નામેન્ટમાં એક અલગ હું એટલું કહી શકું કે બધી ટુર્નામેન્ટમાં જે ચોક્કા છક્કા વિકેટ ઉપર જે બધા દાતાઓ તરફથી જે ઇનામની જે ઘોષણા થાય છે, એ આ ટુર્નામેન્ટમાં જે પણ બધાની જાહેરાત થશે એ બધાએ બેટી બચાવો અભિયાન માટે વાપરવામાં, સારા કાર્યમાં વાપરવામાં આવશે.